ચલો મિત્રો, તો હવે આગળ વધીએ એક્સરસાઇઝ તરફ. તો આપણી સ્વાધ્યાય 2.8 ખૂબ જ ઈઝી છે. આખું ચેપ્ટર, બધી જ એક્સરસાઇઝ ખૂબ જ ઈઝી છે. પહેલો જ પ્રશ્ન છે, તમારે x અને y ની વેલ્યુ મેળવવાની છે. ક્વેશ્ચન નંબર 1, જો x/3 + 1 અને y -2/3 ઇઝ ઇક્વલ ટુ, તમને કંઈક આવું આપ્યું છે 5/3 અને 1/3. ક્રમયુક્ત જોડ છે. તો x અને y શોધો. તો આપણે પહેલી જ જે નોંધ કરી હતી શું, તો કે AB અને CD બંને વચ્ચે ઇક્વલ ટુ ક્યારે મુકાય, તો કે આ બંને ઘટકો સરખા હોવા જોઈએ. તો એનો ઉપયોગ કરીએ છીએ. x/3 + 1 = 5/3 અને બીજું y -2/3 = 1/3. મેં શું લખ્યું, તો કે AB = CD ત્યારે જ લખાય, AB = CD ત્યારે જ લખાય જ્યારે વચ્ચે ઇક્વલ ટુ ત્યારે જ લખાય જ્યારે બંનેનો એક્સ્યામ સમાન અને બંનેનો વાય્યામ સમાન. ઓકે, હવે ફક્ત સાદુરૂપ આપવાનું કામ કરીએ. તો x/3 = 5/3 - 1. લસા લેશું એટલે શું મળશે, તો કે 3 ઉપર જશે. 5 - 3 એટલે કે 2/3. તો x મળી ગયું તમને 2. બહુ જ ઈઝી. ચલો અહીંયા y જોજો, x અને y વચ્ચે કશી લેવા દેવા નથી. x અને z આપ્યું હોય તો પણ ચાલે, x અને r આપ્યું હોય તો પણ ચાલે. એ બંનેને કોઈ એકબીજા સાથે લેવા દેવા નથી, એટલે હું અને પણ નથી લખતી અથવા પણ નથી લખતી. તો શું કરશું, તો કે y = -2/3 છે, સામે જશે એટલે +2/3. બંનેનો છેદ સમાન, ડાયરેક્ટ લસા લઈ લો. 1 + 2 3/3. જવાબ આવી જશે 1. તમારો જવાબ આવશે 1. ઓકે, તો આ મળી ગયા મને x અને y. ક્વેશ્ચન નંબર 2, ગણ A માં 3 ઘટકો છે. A માં 3 ઘટકો છે એટલે હું નંબર ઓફ A 3 લખી શકું. ગણ B માં તમને આપ્યું છે 3 4 5. B = તમને આપ્યું છે 3 4 5. તો હું એમ કહી શકું કે નંબર ઓફ B પણ 3 છે. તો તમને શું કીધું છે, તો કે A ક્રોસ B માં કેટલા ઘટકો હશે? તો સિમ્પલ છે, નંબર ઓફ A ક્રોસ B. જોજો મિત્રો, આપણે જે નોંધ લખી છે એ બધી 1 by 1 આવે છે. તો નંબર ઓફ A ઇન્ટુ નંબર ઓફ B, સિમ્પલ. 3 × 3 9. બસ આટલું જ કરવાનું હતું પ્રશ્ન નંબર 2 માં. ચલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 3. G = 7 8, H = 5 4 2. તો તમારે G ક્રોસ H અને H ક્રોસ G બંને મેળવવાના છે. ચાલો G ક્રોસ H થી શરૂઆત કરીએ. પહેલા તો 7 8 લખી દો. જેનો પણ ક્રોસ પ્રોડક્ટ મેળવવાનો છે કમ્પલસરી એકવાર આવી રીતે લખો, જેથી કરીને તમારા ભૂલના ચાન્સીસ ઓછા થઈ જાય. બને ત્યાં સુધી ભૂલ ઓછી થાય. યસ, શું કરવાનું છે? એક્ઝેક્ટલી 7 ને 3 3 સાથે જોડો. 7 5 7 4 7 2. હવે 8 5 8 4 8 2. ઓકે, થઈ ગયું. આમાં 2 ઘટકો હતા, આમાં 3 હતા. તો 2 × 3 6 ઘટકો મળી ગયા. ઓકે, ચાલો હવે H ક્રોસ G જોઈએ. તો પહેલા H લખી દઈએ. 5 4 2 ક્રોસ પ્રોડક્ટ 7 અને 8 જોડે. હવે શું કરવાનું છે, તો કે 5 ને 7 અને 8 બંને જોડે બારાફરતી જોડો. તો 5 7 5 8. એ જ રીતે 4 7 4 8. એ જ રીતે 2 7 2 8. અહીંયા પણ 3 × 2 એટલે ઘટકો 6 જ છે. પણ જોવા જઈએ તો 7 5 અને 5 7 સમાન નથી. મેં કીધું હતું ને કે x અને y ના સ્થાન તમે અદલ બદલ નહીં કરી શકો. તમે આ 5 7 અહીંયા લખશો તો ચાલશે. બરાબર છે? તો આ બંને સમાન નથી. તો એનો મતલબ કે G ક્રોસ H ઇઝ નોટ ઇક્વલ ટુ H ક્રોસ G. તમને આ મેળવવાનું નથી કીધું, તમને માત્ર આ બંને મેળવવાના કીધા હતા. પણ આ પણ લખી રાખજો.
જેથી કરીને તમને યાદ રહે. ઓકે, ચલો હવે આગળ વધીએ. પ્રશ્ન નંબર 4 પર શું કીધું છે તો કે નીચે આપેલા વિધાનોમાંથી સત્ય કે અસત્ય શોધો. ત્યારબાદ જે અસત્ય વિધાન છે એને તમારે ફેરવીને પાછું સત્યમાં લખવાનું છે. એટલે પહેલા તો જોવાનું કે સત્ય છે કે અસત્ય, અને પછી જો અસત્ય હોય તો પાછું સત્ય લખવાનું છે. ચલો, p ઇક્વલ ટુ તમને આપ્યું છે mn, q ઇક્વલ ટુ આપ્યું છે તમને nm. જો ગણમાં ક્રમનું મહત્વ નથી તો તમે આને પણ mn લખો તો ચાલે. એટલે એક રીતે જોવા જાવ તો બંને સમાન ગણ જ છે. પણ તમને p ક્રોસ q શું આપ્યું છે તો કે p ક્રોસ q માં એવું કર્યું છે એ લોકોએ કે પહેલા ઘટકને પહેલા ઘટક સાથે અને બીજા ઘટકને બીજા ઘટક સાથે જોડ્યો છે. શું સાચું છે? ના, અસત્ય છે. અસત્ય છે તો સત્ય શું થશે? p ક્રોસ q. ચલો આપણે ક્રમયુક્ત જોડનો ગુણાકાર કરીએ, ક્રોસ પ્રોડક્ટ કરીએ. પહેલી જોડને ઓકે, અહીંયા પહેલા n છે તો m n. આમ તો ઓર્ડરનું મહત્વ નથી એટલે ચાલે. ચલો હવે n નો વારો, n n અને n m. ઓકે, આ આપણે સત્ય વિધાન બનાવ્યું. વિધાન કેવું છે તો કે વિધાન અસત્ય છે. તમને જે આપ્યું છે એ અસત્ય છે. હવે હું શું કરું છું તો કે મેં સત્ય વિધાન બનાવીને લખ્યું. ચલો આગળ વધીએ. નંબર 2 પર શું આપ્યું છે તો કે a અને b અરિક્ત ગણો હોય જ્યાં x belongs to a તથા y belongs to b હોય તેવી તમામ ક્રમયુક્ત જોડો xy થી બનતો અરિક્ત ગણ a ક્રોસ b છે. a અને b બંને અરિક્ત ગણો છે અને a ક્રોસ b કેવી રીતે બને છે તો કે xy થી કે જ્યાં x belongs to a અને y belongs to b છે. બોલો મિત્રો, આ કેવું છે? આપેલ વિધાન, યસ, આપેલ વિધાન કેવું છે તો કે આપેલ વિધાન સત્ય છે. આપણી વ્યાખ્યા છે તો શું લખી દઈશ? સત્ય વિધાન છે. એટલે એમાં કશું જ કરવાનું રહેતું નથી. ઓકે, ત્યાર પછી a equal to 1 2, b equal to 3 4, a નો ક્રોસ પ્રોડક્ટ b ઇન્ટરસેક્શન 5 સાથે. શું કરવાનું છે તો કે 5 મળે છે એવું ચકાસવાનું છે. આપણે તો પહેલા જોઈએ કે b નો કોઈ પણ ગણનો ખાલી ગણ સાથેનો છેદગણ. છેદગણ એટલે શું? નાનો ગણ. તો નાનો ગણ ઓબ્વિયસલી 5 હશે. તો 5 સાથેનો છેદગણ 5 જ આવે. આપણી પાસે ગુણધર્મ છે. ઓકે, તો હવે 5 સાથે કોઈ પણ ગણનો ક્રોસ પ્રોડક્ટ હમણાં જ આપણે જોયું, જે નોંધ લખી હતી એમાં કે a ક્રોસ 5 5 થશે. માટે વિધાન સત્ય છે. તમને જે વિધાન આપ્યું છે સત્ય છે તો કશો જ ચેન્જ કરવાની જરૂર નથી. મિત્રો, એક જ વિધાન અસત્ય હતું તો આપણે એને સત્યમાં ફેરવ્યું. બાકીના બંને સત્ય છે તો કોઈ ચેન્જ કરવાની જરૂર નથી. ઓકે, પ્રશ્ન નંબર 5. a equal to -1 1 તો a ક્રોસ a શોધો. ચलिए પહેલા તો લખી લઈએ -1 1 -1 1. ઓકે, હવે શું કરવાનું છે તો કે પહેલા ક્રોસ પ્રોડક્ટ આ બંનેનો જ કરવાનો. તો બંનેનો ક્રોસ પ્રોડક્ટ કરીએ. શું આવશે આપણી પાસે ઘટકો? -1 ને -1 સાથે જોડો, -1 ને 1 સાથે જોડો. થઈ ગયું. હવે 1 નો વારો, 1 ને -1 સાથે જોડો અને 1 ને 1 સાથે જોડો. પાછો આનો ક્રોસ પ્રોડક્ટ -1 1 સાથે. જોજો, અત્યાર સુધી આપણે a ક્રોસ b કર્યું. a ક્રોસ b એટલે શું? માત્ર x અને y યામ. હવે શું આવે છે? a ક્રોસ a એટલે x યામ, y યામ અને z યામનો સમાવેશ થશે. તો કેવી રીતે કરશું તો કે પહેલા -1 એમનું એમ લખી દો. પછી વારાફરતી બંનેનો ઉપયોગ કરો. પહેલા -1 લઈ લો,
પાછું -1 લખી અને હવે 1 લખો. થઈ ગયું. હવે બીજી જોડ લઉં છું. -1 1 ફરીથી અહીંયાથી -1 લો, -1 1 ફરીથી અહીંયાથી 1 લઈ લો. ચાલો 1 લઈએ, 1 -1 વારાફરતી બંને ઘટકો આપો. એકવાર -1 બીજી વાર 1. હવે 1 1 નો વારો, એકવાર -1 એકવાર 1. તો આ થઈ ગયું તમારું A ક્રોસ A ક્રોસ A. ઓકે, જુઓ કેટલા ઘટકો છે તો કે ગણ A માં 2 ઘટકો છે. A ક્રોસ A મતલબ A ક્યુબ થઈ ગયો તો તમારી શું થશે 2 ની 3 ઘાત એટલે 8 ઘટકો આવવા જોઈએ. 1 2 3 4 5 6 7 અને 8 થઈ ગયા. હવે આગળ વધીએ ક્વેશ્ચન નંબર 6 તરફ. શું આપ્યું છે તો કે A ક્રોસ B તમને આપ્યા છે AX AY BX BY. આ તમને A ક્રોસ B આપ્યું છે અને હવે માંગ્યું છે ઊંધું. મિત્રો આપણે અત્યાર સુધી શું કર્યું તો કે ગણ A અને B આપ્યા હતા, ક્રોસ પ્રોડક્ટ શોધતા હતા. હવે ઉલટું ક્રોસ પ્રોડક્ટ આપી છે, શું શોધવાનું છે તો કે A અને B. તો શોધીએ A ક્રોસ B. પહેલા તો શું થશે તો કે પહેલી જોડ લઈ લઉં છું AX. બોલો શું હશે તો કે AX belongs to A ક્રોસ B માં પહેલો ઘટક ક્યાં હશે તો કે પહેલા ગણમાં, બીજો ઘટક હશે બીજા ગણમાં. ચલો હવે હું જો ફરીથી બીજી જોડ રિપીટ કરું છું એટલે કે AY તો પહેલો ઘટક ગણ A માં જે તો ઓલરેડી મને મળી ગયો છે કે A belongs to A છે જ. તો હવે હું આ જોડને અત્યારે જવા દઉં છું, હું સીધી છેલ્લી જોડ લઉં છું. આ દાખલો તમને MCQ માં પૂછાય, VSQ માં પૂછાય એટલે તમે ડાયરેક્ટ VSQ માં પૂછાય તો ડાયરેક્ટ પહેલી અને છેલ્લી જોડનો ઉપયોગ કરો, કારણ કે આપણને ખબર છે કે પહેલો ઘટક ગણ A માં તો જોઈને લખી શકો તમે. પહેલો ઘટક એટલે A, અહીંયા પહેલો ઘટક એટલે B. ગણ A માં 2 જ ઘટકો છે. શું લખાશે તો કે B belongs to A, Y belongs to B. તો માટે ગણ A માં કેટલા ઘટકો છે તો કે 2. ગણ B માં કેટલા ઘટકો છે તો કે 2. ગણ A માં AB અને ગણ B માં બીજા નંબરના ઘટક એટલે XY. જો બીજું બી ચેક કરો, 2 × 2 4 થઈ ગયું. A ક્રોસ B માં 4 ઘટકો છે અને આપણી પાસે બંને ગણમાં પણ તમને 2 ઘટકો મળ્યા. ઓકે, ચાલો ફાઇન. આગળ વધીએ. A equal to 1 2, B equal to 1 2 3 4, C equal to 5 6 અને D equal to 5 6 7 8. તો નીચેના પરિણામો ચકાસો. પહેલું છે તમારું A ક્રોસ B ઇન્ટરસેક્શન C equal to A ક્રોસ B intersection A cross C. Number 2, A cross C subset B cross D. A cross B એ B cross D નો ઉપગણ છે. થોડો લાંબો પ્રશ્ન છે, કઈ વાંધો નહીં. પહેલા મેળવીએ, શરૂઆત કરીએ. નંબર 1, પહેલા તો B છેદ C શું આવશે તો કે કંઈ પણ કોમન નથી, એક પણ ઘટક સામાન્ય નથી, સરખો નથી, તો 5 આવશે. ચાલો હવે LHS તો બહુ ઈઝી થઈ ગઈ. A ક્રોસ B છેદ C તો A ક્રોસ ખાલી ગણ એટલે જવાબ આવી ગયો ખાલી ગણ. હવે RHS માટે પહેલા મેળવીએ A ક્રોસ B. A માં છે 1 2, B માં છે 1 2 3 4 એટલે કુલ કેટલા ઘટકો મળશે 2 × 4 8 ઘટકો. તો શરૂઆત કરીએ 1 1 1 2 1 3 1 4. એકને બધા સાથે જોડી દીધું. હવે બેનો વારો 2 1 2 2 2 3 2 4 થઈ ગયું. તો આ પડી ગયું મને A ક્રોસ B. ચાલો આને નંબર 1 આપું છું. કેમ
તો કે પાછું નહીં લખવું પડે એટલા માટે RHS માં બંને છે, બંનેનો છેદગણ લેવાનો છે, તો હું તો પાછી નહીં લખું. તમે લખવું હોય તો લખી શકો. ઓકે, લખવાની બિલકુલ જરૂર નથી તમારે પણ. ચલો, અહીંયા થશે 1 2 અને અહીંયા થશે 5 6. હવે આપણને દેખાય છે કે આ બંને ગણ અલગ જ છે, તો કશું જ સમાન આવવાનું નથી. ચલો, 1 5 1 6 2 5 2 6 પૂરું થઈ ગયું. નંબર 2, તો 1 અને 2 પરથી બોલો RHS A ક્રોસ B છેદ A ક્રોસ C. ફરીથી કહું છું, જેની ઈચ્છા થાય એ બધા ઘટકો ફરીથી લખી શકે. પણ શું થશે, મને 1 અને 2 પરથી દેખાય છે કે જવાબ આવશે ખાલી ગણ. તો તમે જોઈ શકો, આ LHS છે, આ RHS છે. Therefore LHS equal to RHS, બંનેનો જવાબ 5 છે. માટે A ક્રોસ B છેદ C equal to A ક્રોસ B છેદ A ક્રોસ C સાબિત થાય છે. અહીંયા આપણે સાબિત કર્યું છે, ઇન જનરલ પણ સાચું છે. યસ, આ પરિણામ સામાન્ય રીતે પણ સાચું છે. ઓકે, ચાલો નંબર 2 પર જોઈએ. તો હવે આપણે A ક્રોસ C તો મેળવેલું છે. A ક્રોસ C માં કેટલા ઘટકો છે? તો કે A ક્રોસ C છે આપણું 1 5 1 6 2 5 અને 2 6. ચાલો, B ક્રોસ D માં કેટલા ઘટકો મળશે? B ક્રોસ D માં કેટલા ઘટકો મળશે? તો કે B ક્રોસ D માં જોઈએ તો પહેલા તો B શોધો. ત્યાં છે આ રહ્યો 1 2 3 4. અરે આમાં પણ 4 અને પેલામાં પણ 4. ચલો ભાઈ, શરૂ થઈ જાઓ. 1 ને બધા સાથે જોડો. 1 5 1 6 1 7 1 8 2 5 2 6 2 7 2 8 3 5 3 6 3 7 3 8 4 5 4 6 4 7 4 8. ઓકે, હવે બંનેને ચકાસીએ. નંબર 2 જુઓ, 1 5 અહીંયા છે, અહીંયા પણ છે, 1 6 પણ અહીંયા છે, અહીંયા પણ છે. એ જ રીતે 2 5 અને 2 6. A ક્રોસ B માં જેટલા પણ ઘટકો છે એ બધા B ક્રોસ D માં તો સમાયેલા જ છે. એ સિવાય પણ B ક્રોસ D માં બીજા ઘણા બધા સભ્યો છે. એનો મતલબ આને ફરીથી નંબર આપી દઈએ 3 અને 4. 3 અને 4 પરથી, એમ તો જો કે તમારું 3 અને 2 સમાન જ થશે, તો 3 ફરીથી નહીં લખવું હોય ચાલે. 3 અને 4 પરથી A ક્રોસ B સબસેટ B ક્રોસ D. જે તમારા બે જોડ A અને C એ બંને B અને D ના સબસેટ છે. જો શું થાય છે અહીંયા, તો કે A એ B નો સબસેટ છે અને C એ D નો સબસેટ છે, તો ક્રોસ પ્રોડક્ટ પણ તમને સબસેટ મળશે. જો આવું એક પરિણામ આપણે ત્યાં પણ યુઝ કરેલું પહેલા ચેપ્ટરમાં કે A સબસેટ B છે, C સબસેટ D છે, તો A અને C નો છેદગણ તમારા B અને D ના છેદગણનો સબસેટ થશે. યોગગણ લેશો તો એ પણ સબસેટ થશે. એટલે અહીંયા યોગગણ હોય તો પણ ચાલે, છેદગણ હોય તો પણ ચાલે અને ક્રોસ પ્રોડક્ટ હોય તો પણ ચાલે. ઓકે, હવે તમારે ક્વેશ્ચન નંબર 8 માં A ક્રોસ B ના ઉપગણ લખવાના છે. ઓકે, A ક્રોસ B પહેલા જોવાનું છે. A 1 2 B 3 4. યસ, તો A ક્રોસ B લખો. A ક્રોસ B શું મળશે મને? ડાયરેક્ટ લખીએ 1 3 1 4. એ જ ક્રમમાં છે એટલે ફરીથી લખતી નથી. 2 3 2 4. ચાલો, હવે તમને શું કીધું છે, તો કે A ક્રોસ B ના ઉપગણો. કેટલા ઉપગણો હશે? તમામ ઉપગણોની યાદી બનાવો. જોજો હા. તો પહેલા તો નંબર ઓફ સબસેટ. A ક્રોસ B માં કેટલા ઘટકો છે? A ક્રોસ B માં ઘટકોની સંખ્યા છે 4. તો એના સબસેટ કેટલા હશે? A ક્રોસ B ના ઉપગણોની સંખ્યા
2⁴ 16 મળશે. ચાલો એકદમ ધ્યાનથી હા. શું લખી શકાય? ઉપગણો. શરૂઆત કરીએ. પહેલો ઉપગણ આવશે 5. હવે એક એક ગણ. ચાલો એક એક ગણમાં એક એક સભ્ય. અત્યારે એમ સમજી લો કે આ A B C D છે 4 ઘટકો. તો પહેલા તો સિંગલટન એકાકી ગણ 1 4. હા હવે થોડી લખવામાં તકલીફ થશે. નાનો કૌંસ છગડીયો કૌંસ. સોરી 1 5 નથી 2 3 છે. ત્યાર પછી 2 4. હવે ડબલ ડબલ 1 3 અને 1 4 બંનેને લેવાના છે. 1 3 1 4. હવે 1 3 2 3. થઈ ગયું. હવે 1 3 2 4. બે માં હજી આપણે 1 3 સાથેના જ પૂરા કર્યા છે. 1 4 પર આવીએ તો 1 4 2 3 1 4 2 4. 1 4 સાથે બધા પતી ગયા. 1 4 1 3 લખવાની જરૂર નથી કારણ કે ક્રમનું મહત્વ નથી. આ પહેલા લખો પછી લખો ચાલે. હવે આવીએ 2 3 પર. તો 2 3 2 4. એકદમ શાંતિથી ખૂબ જ ધ્યાનથી. ચલો 2 વાળા બધા પૂર્ણ થયા. હવે 3 વાળા લઈએ. 1 2 3. 1 3 1 4 2 3. હવે 1 3 1 4 2 4. ત્યાર પછી 1 3 સાથેના જેટલા પોસિબલ હતા પૂર્ણ થઈ ગયા? ના, આ બાકી છે. 1 3 2 3 2 4. 1 3 2 3 2 4. ચાલો હવે 1 3 સાથેના બધા પૂર્ણ થયા. હવે એક જ આવશે 1 4 2 3 2 4. 1 4 2 3 2 4. લખવામાં બિલકુલ ધ્યાન રાખવાનું છે. જોજો છગડીયા કૌંસમાં તમને ક્લિયરલી દેખાય છે આ એકાકી ગણ. આ બબ્બે વાળા ગણ જેના 2 સભ્યો છે. હવે 3 3 વાળા ગણ. અને હવે છેલ્લો એક આવશે લાસ્ટ તમારો A ક્રોસ B. પોતે એ આખો લખવાની જરૂર નથી. તમે સંકેત લખી શકો. કેટલા થવા જોઈએ? 16 ઘટકો. જોજો 1 2 3 4. જ્યાં કરલી બ્રેકેટ દેખાય છે છગડીયો કૌંસ દેખાય છે એ જ ગણું છું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16. પૂર્ણ થઈ ગયા 16. એકચ્યુઅલી મને ડાઉટ હતો કે અહીંયા પૂરું થશે કે કેમ, પણ થઈ ગયું. ઓકે, તો આજે અહીંયા સુધી રાખીએ. આપણે એક્સરસાઇઝ 2.1 કરી 1 થી 8 પ્રશ્નો. હવે 2 પ્રશ્નો બાકી છે એ આવતા વખતે જોશું અને એની સાથે જોશું ઉદાહરણ. તો ત્યાં સુધી હસતા રહો, સ્વસ્થ રહો, ઘરમાં રહો. થેન્ક યુ.